65 વર્ષના વૃદ્ધને 19 દિવસ ડિજિટલ અરેસ્ટ કરવાના કેસમાં સાયબર સેલ પોલીસે આરોપીની કર્ણાટક ખાતેથી ધરપકડ કરી છે. વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી ₹65 લાખ જેટલી રકમ પડાવી લેવાની ઘટનામાં ભેજાબાજની સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા કર્ણાટકના બેંગ્લોર ખાતેથી ધરપકડ કરી હતી. જેટ એરવેઝના ફાઇનાન્શિયલ ફ્રોડ નરેશ ગોયલ સ્કેમના 6 કરોડથી વધુના નાણાં તમારા ખાતામાં જમા થયા છે અને તેમાંથી 80 લાખ જેટલું કમિશન તમને મળ્યું છે, જેના કારણે મહિલાના પતિએ આપઘાત કર્યો હોવાથી તમારી ધરપકડ કરવાની છે તેમ કહી સીબીઆઈ અને આરબીઆઈ સહિત વિવિધ સરકારી એજન્સીઓના નામે ડરાવી ધમકાવી વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ ટુકડે 64 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી ગુનો આંચ્યો હતો. જે ગુનામાં સંડોવાયેલા આરોપીને કર્ણાટકના બેંગ્લોર ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. સુરત સાયબર સેલ દ્વારા એક 65 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનરા બેંકમાં એક એકાઉન્ટ ખોલેલું છે અને જેમાં 6 કરોડ 80 લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને 80 લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે. જેના લીધે જેટ એરવેઝનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પહેલાં જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે અને એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર પેડ વોરંટ વગેરે બતાવી અને એમની પાસેથી 64 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બેંગ્લોરના એક ઇસમ મદનલાલ સન ઓફ મગનારામ બરસિંગા બિશ્નોઈ ને મુદ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે, જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોરથી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે. આ ઇસમ પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ન થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિથડ્રો કરતો હતો અને એને ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે. આરોપી સ્કેમ કરવા પહેલા કઈ રીતની લોભામણી વાતો નહોતી કરી. એમણે એને ધમકાવ્યા હતા કે તમને સીબીઆઈના નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એ એના 6 કરોડ 80 લાખ જેટલા તમારી એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા ને એમાંથી 80 લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ છે એના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર કરી અને એમના ફેમિલી મેમ્બર્સને ધરપકડ કરશે એવું